સુરતની રાંદેર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આઈસ્ક્રીમ વેચીને પેટીઓ રડતા પુષ્પરાજસિંહ જગેશ્વરસિંહ ચૌહાણની સાયકલને કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈને તોડી નાખી હતી, જેની ફરિયાદ લઈને તેઓ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેમની સમગ્ર આપવીતી સાંભળી હતી। આ શખ્સ 5 સંતાનોનો પિતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને પરિવારનું ગુજરાન આઈસ્ક્રીમ વેચીને ચલાવતા હોવાનું પણ તેમણે કહ્યું હતું। ગઈકાલે આ દાદા આવેલા હતા, એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા। વાત કરતાં એમને જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી, પણ એમણે ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો। અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું, પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કંઈ હતું નહીં, એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કે એવું કરવું નહોતું। પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું છે, તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી, તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે, કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે, એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી। ઉલ્લેખનીય છે કે આઈસ્ક્રીમ વેચીને ગુજરાન ચલાવનાર વ્યક્તિની સાયકલ રિપેર થઈ શકે તેવી સ્થિતિમાં નહીં હોવાથી મહિલા પીએસઆઈને ચિંતા થઈ અને તેમણે શી ટીમના સભ્યો સાથે મળીને નવી સાયકલ ભેટ સ્વરૂપે આપી। આ ઘટનાથી પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કહેવાય છે કે જ્યારે કાળા માથાનું માનવી કોઈ પણ તકલીફમાં હોય ત્યારે ઈશ્વર કોઈને કોઈ પ્રકારે તેની મદદે આવી જ ચડે છે। સુરતમાં આ વાત ખાખીએ સાર્થક કરી બતાવી છે। આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની મદદ કરીને ખાખીએ માનવતા પ્રથમની વાતને ચરિતાર્થ કરી છે। સુરત પોલીસની સરાહનીય કામગીરીને સલામ। तो साइकिल आपके लिए जरूरी था? हाँ जरूरी है साहब, बिना साइकिल के मैं घूम नहीं सकता, घूमने वाला काम है साहब। क्या काम है आपका? आइसक्रीम बेचता हूँ साहब। परिवार में कौन कौन है? 5 बच्चे हैं साहब। 5 बच्चे? माता जी हैं, वाइफ हैं। आइसक्रीम का धंधा करते हैं? जी साहब। पूरा दिन घूमते हैं? हाँ पूरा दिन घूमते। साइकिल टूट गया तो फिर उसका रिपेयरिंग करवा देना था ना? रिपेयरिंग नहीं होता, रिपेयरिंग चक्का लगाया था, फ्रेम टूट गया। पूरा फ्रेम टूट गया? हाँ जी साहब। फिर आपको क्या क्या सोचा आपने, कहाँ जाए क्या करें? हाँ तो फिर इधर कंप्लेन किया पुलिस में कि यहाँ कुछ पकड़े जाएंगे तो फिर मिलेगा कुछ। तो क्या हुआ फिर? तो फिर साहब ने साइकिल नया बनवा के दिलाए थे। नया बनवा के हाँ, दिलाए? कैसा लगता है आपको अभी? अभी अच्छा है साहब। हाँ चल जाएगा मेरा। कुछ कहना चाहते हो? कहना सबको शुक्रिया करना चाहता हूँ साहब। સુરતની રાંદેર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આઈસ્ક્રીમ વેચીને પેટીઓ રડતા પુષ્પરાજસિંહ જગેશ્વરસિંહ ચૌહાણની સાયકલને કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈને તોડી નાખી હતી, જેની ફરિયાદ લઈને તેઓ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેમની સમગ્ર આપવીતી સાંભળી હતી। આ શખ્સ 5 સંતાનોનો પિતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને પરિવારનું ગુજરાન આઈસ્ક્રીમ વેચીને ચલાવતા હોવાનું પણ તેમણે કહ્યું હતું। ગઈકાલે આ દાદા આવેલા હતા, એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા। વાત કરતાં એમને જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી, પણ એમણે ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો। અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું, પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કંઈ હતું નહીં, એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કે એવું કરવું નહોતું। પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું છે, તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી, તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે, કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે, એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી। ઉલ્લેખનીય છે કે આઈસ્ક્રીમ વેચીને ગુજરાન ચલાવનાર વ્યક્તિની સાયકલ રિપેર થઈ શકે તેવી સ્થિતિમાં નહીં હોવાથી મહિલા પીએસઆઈને ચિંતા થઈ અને તેમણે શી ટીમના સભ્યો સાથે મળીને નવી સાયકલ ભેટ સ્વરૂપે આપી। આ ઘટનાથી પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કહેવાય છે કે જ્યારે કાળા માથાનું માનવી કોઈ પણ તકલીફમાં હોય ત્યારે ઈશ્વર કોઈને કોઈ પ્રકારે તેની મદદે આવી જ ચડે છે। સુરતમાં આ વાત ખાખીએ સાર્થક કરી બતાવી છે। આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની મદદ કરીને ખાખીએ માનવતા પ્રથમની વાતને ચરિતાર્થ કરી છે। સુરત પોલીસની સરાહનીય કામગીરીને સલામ। तो साइकिल आपके लिए जरूरी था? हाँ जरूरी है साहब, बिना साइकिल के मैं घूम नहीं सकता, घूमने वाला काम है साहब। क्या काम है आपका? आइसक्रीम बेचता हूँ साहब। परिवार में कौन कौन है? 5 बच्चे हैं साहब। 5 बच्चे? माता जी हैं, वाइफ हैं।
आइसक्रीम का धंधा करते हो? जी साहब। पूरा दिन घूमते हो? हाँ, पूरा दिन घूमते साइकिल टूट गया तो फिर उसका रिपेयरिंग करवा देना था ना? रिपेयरिंग नहीं होता, रिपेयरिंग चक्का लगाया था, फ्रेम टूट गया पूरा फ्रेम हाँ टूट गया? हाँ जी साहब। फिर आपको क्या क्या सोचा आपने, कहाँ जाए, क्या करें? हाँ, तो फिर इधर कंप्लेन किया पुलिस में कि यहाँ कुछ पकड़े जाएंगे तो फिर मिलेगा कुछ। तो क्या हुआ फिर? तो फिर साहब ने साइकिल नया बनवा के दिलाए थे। नया बनवा के हाँ, दिया? नया। कैसा लगता है आपको अभी? अभी अच्छा है साहब, हाँ चल जाएगा मेरा। कुछ कहना चाहते हो? कहना सबको शुक्रिया करना चाहता हूँ साहब।